અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ખાંભા તાલુકાના કાંટાળા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાન નિંદ્રાધીન હતો અને તે જ સમયે અચાનક જ દીપડાએ હુમલો કર્યો છે। દીપડાએ હુમલો કરતા યુવાનને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। રામભા ખાસિયા રાત્રે પોતાની વાડીએ સૂતા હોય છે અને તે જ દરમિયાન આ ઘટના બની, ત્યારે રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથાળ નીચે જીવી રહ્યા છે। અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈના પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો, ત્યાં દીપડો નાસી છૂટ્યો। પછી તાત્કાલિક અમે 108માં ફોન કર્યો અને ફોરેસ્ટ વિભાગને કર્યો, ફોરેસ્ટ વિભાગવાળા તાત્કાલિક આવ્યા અને પછી અમે ખાંભા હોસ્પિટલે આવ્યા। તો ત્યાં હેલ્પની જરૂર હતી કે ભાઈ આ લોકોને અમે અહીં સારવાર ન આપી શકીએ, તો એ કે તમે આગળ અમરેલી જાઓ। તમે કીધું તો અમને અમરેલી પુગાડો તમે, તો એ કે ભાઈ અમારી પાસે એમ્બ્યુલન્સની સુવિધા નથી અમરેલી પુગાડવામાં, અને જે 108 સારવાર છે સારવારની એમ્બ્યુલન્સ એમાં અમે ન પુગાડીએ, એટલે કે તમે તમારી રીતે વ્યવસ્થા કરો। મેં કીધું ભાઈ ખાંભામાં 3 ધારાસભ્ય હોવા છતાં અમને આ ખાંભા તાલુકાની જનતાને કોઈ સુવિધા મળતી નથી અન્ય હોસ્પિટલમાં જવાની, તો એનું કારણ કે અમે હોસ્પિટલ દ્વારા માગણી કરેલી છે એમ્બ્યુલન્સની, તો પણ અમને નથી આપેલી। તો મેં કે ન આપેલી હોય અને માગણી કરેલી હોય તો એની નકલ મને આપો। તો હું સવાર પડતા મેં કે ધારાસભ્યને એમએલએને હું ફોન કરીને કે ભાઈ અમને આવી સુવિધા નથી મળતી। પછી હોસ્પિટલવાળાએ ડ્રાઈવરને ફોન કરી અને એક એમ્બ્યુલન્સ બોલાવી અમને અમરેલી સિવિલ શાંતાબા હોસ્પિટલમાં પુગાડ્યા। દર્દીને મોઢું મારતા કોઈ ટાંકા લેવા એવી પોઝિશન નથી અને પગની અંદર ફ્રેક્ચર થતાં મોઢું મારતા દીપડાના દાંતને